सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै स्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वासुदेवेन्द्रयोगीन्द्रम् नत्वा ज्ञानप्रदं गुरुम् मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। नत्वा ज्ञानप्रदं गुरुम જ્ઞાન પ્રદાન કરનાર ગુરુજીને નમસ્કાર કરીને, તો નમસ્કાર એ મનની એક એવી અવસ્થા બતાવે છે જ્યાં ભક્તિભાવ છે, શ્રદ્ધા છે, શરણાગતિ છે, જ્યાં અહંકારનું સમર્પણ છે. છેવટે તો નમસ્કારની અંતિમ કક્ષા કઈ છે ખબર છે? જેને નમસ્કાર કરવામાં આવે ઐક્ય. નમસ્કારની અંતિમ કક્ષા કઈ? જેને નમસ્કાર એની સાથે ઐક્ય. નમસ્કાર એટલે શરણાગતિ, અહંકાર સમર્પિત કરવો. તો અહંકાર સમર્પિત કરવાની અવધિ કઈ? તો કે અહંકાર રહે જ નહીં. જેમ કબીરજી કહે ભાઈ કે ગલી પ્રેમ કે ગલી સાંકડી કહે છે ને, એમાં દોનો ન સમાય, બે એમાં સમાય નહીં. એટલે ટૂંકમાં જયારે એ હતા ત્યારે હું હતો ત્યારે એ નહોતા, ને એ છે ત્યારે હું નથી. આના નમસ્કાર ટૂંકમાં એ નમસ્કારનો એવો અર્થ પણ થયો કે ગુરુજી સાથે, ઈશ્વર સાથે એકતા સ્થાપિત કરવાની. કારણ કે આપણે તો નમસ્કાર કરીએ પણ નમસ્કાર કરવાની નો પ્રકાર બધાનો જુદો હોય ને. આ મહાપુરુષ નમસ્કાર કરે ત્યારે કેવો નમસ્કાર થતો હોય છે? એ તો કદાચ બહારથી નમસ્કાર કરતા ન પણ જણાતા હોય તો પણ ભગવાન કે પોતાના ભક્ત માટે સતતમ કીર્તયંતો મામ યતંતસ્ય દૃઢવ્રતાઃ નમસ્યંતસ્ય મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. મારા ભક્તો સતત નમસ્કાર જ કરતા હોય છે. તો નમસ્કાર એટલે સતત એ મારામાં હોય છે. મારા ભક્તનું પોતાનું મારા કરતા સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી, એવો નમસ્કાર. એ પ્રકારનો નમસ્કાર કર્યો હોય અહીંયા આગળ ગ્રંથકારે નત્વા જ્ઞાન પ્રદમ ગુરુમ, જ્ઞાન પ્રદાન કરનારા ગુરુજીને નમસ્કાર કરીને. એનો એટલે કે ગુરુ સાથે ઐક્ય સ્થાપીને, ઐક્ય સ્થાપવાનો લાભ એવો થઈ જાય. નમસ્કારનો બહુ મોટો લાભ છે. આપણે જેટલા વધારે નમસ્કાર કરીએ એટલી આપણી જવાબદારી ઓછી થાય. આ લોકો સમજતા નથી. આ તો સારો ધંધો છે ખરેખર. ટૂંકમાં પૂરેપૂરો નમસ્કાર એટલે પૂરું ઐક્ય. ટૂંકમાં હવે મારે કઈ કરવાનું રહેતું જ નથી. એનો અર્થ એ થયો કે ભાઈ મારી દ્વારા આ ગુરુજી જ હવે જે કઈ કરવાનું છે, બોલવાનું છે, જે કઈ છે એમના દ્વારા જ થશે એવું થઈ ગયું. અમે જ્ઞાની મહાપુરુષો તો ભગવાનના હાથનો નિમિત્ત જ હોય છે.
ઈશ્વર સંકલ્પ દ્વારા કરાવતો હોય છે. ન તો આ પ્રકારે ગુરુજીને નમસ્કાર કરીને ગુરુ સાથે ઐક્ય સાધીને ગુરુ કહેવાય છે જ્ઞાનપ્રદમ ગુરુ, જ્ઞાન પ્રદાન કરનારા ગુરુ. ગુરુ શબ્દ તો આપણે જાણીએ છીએ. ગુકારસ્ત્વંધકારો વૈ રુકારસ્તન નિવર્તક અંધકાર નિરોધિત્વાત ગુરુરીત્યભિધીયતે. હવે તો ગુરુ ગીતામાં ગુરુ શબ્દનો અવિરત અર્થ સમજાવવામાં આવ્યો કે ગુરુ શબ્દ છે એ ગુ અને રૂ બે અક્ષરનો બનેલો છે. એ બંને અક્ષરનો અર્થ કરવામાં આવ્યો. ગુ એટલે શું તો કે અંધકાર, રૂ એટલે અંધકારને નિવૃત્ત કરનાર પ્રકાશ. ગુકારસ્ત્વંધકારો વૈ, આ ગુકાર જે છે એટલે કે ગુરુ શબ્દમાં જે અક્ષર ગુ છે અંધકાર હોય એ તો અંધકારનો સૂચક છે. ગુ સંવર્ણે તો કે ઢાંકી દેવું એવો ગુ ધાતુનો અર્થ થતો હોય તો અંધકારના અર્થમાં છે. રુકારસ્તન નિવર્તક, આ ગુરુ શબ્દમાં જે અક્ષર રૂ છે એનું શું છે? તન નિવર્તક, અંધકારનું નિવર્તન કરનાર, અંધકાર દૂર કરનાર. તો આવી રીતે તો ગુરુ કોને કહેવાય? અંધકાર નિરોધિત્વાત, અંધકારનો નિરોધ કરનાર હોવાને કારણે, નિરોધ એટલે નાશ, અંધકારનો નાશ કરતા હોવાને કારણે ગુરુ ઇત્યભિધીયતે, માટે એમને ગુરુ કહેવામાં આવે છે. આમ જે વાસ્તવમાં પોતાના નામને ચરિતાર્થ કરનારા હોય એને સાચા અર્થમાં ગુરુ કહેવાય. સાચા અર્થમાં એને ગુરુ કહેવાય જે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરે. શિષ્યના હૃદયમાં જે જ્ઞાન રૂપી અંધકાર છે નાશ કરીને ત્યાં જે જ્ઞાનનો દીપક પ્રગટાવે એને ગુરુ કહેવાય. તો જ્ઞાનપ્રદમ ગુરુ, આ રીતે ગુરુ છે જેમણે મારા હૃદયનો અજ્ઞાન અંધકાર દૂર કર્યો, જ્ઞાન પ્રદાન કરીને. એટલે એનો બહુ સ્પષ્ટ ઉપકાર છે. આ ગુરુજીનો ઉપકાર છે અત્યંત સ્પષ્ટ છે. છેવટે ઈશ્વરનો ઉપકાર ખરો, પણ ઈશ્વર ઉપકાર કરવા માટે કશું સાધન કરવું પડે ને. ઈશ્વર ઉપકાર કઈ રીતે કરે? નહીં તો પેલો માણસ ગાંડો હતો, પૂર આવ્યું અને એ તો ભગવાનનો ભક્ત તો ખરો પણ ગાંડો ભક્ત. પૂર આવ્યું તો એ તો પાણી વધવા માંડ્યું તો ઉપર ગયો, છજામાં ગયો, એથી ગયો, અગાશીમાં ગયો. એટલું ચારે બાજુ પાણી ભરાઈ ગયું કે હવે કોઈ રીતે એને છૂટવાની ઉપાય જ નહોતો. એટલે હોળી લઈને તો ભગવાન આવે તો હું તો જઉં, નહીં ના છું. એટલે હોળી વાળો તો ના, હેલિકોપ્ટર વાળો તો ભગવાન આવે તો જો, મર્યો છેવટ ડૂબી ગયો. પછી પૂછ્યું ભગવાને કે ભગવાન આવું કેમ કર્યું? મેં તો આપના પર આટલો વિશ્વાસ રાખ્યો અને તોય આપણે મને ડૂબાડી દીધો. એટલે અક્કલ, પેલો હોળી વાળો આવે તો કોણ હતો? તો હેલિકોપ્ટર વાળો કોણ હતો? એટલે ભગવાને આવું હોય તો કોઈ ગ્રુપમાં જ આવે ને છે માટે. એ રીતે ગુરુ, ભગવાન પણ આપણા પર ઉપકાર કરવા માટે કશું ગ્રુપ લઈને જ આવે ને. એ પેલો ઉપકાર કરતા આપણે ખબર જ ના પડે ને. ભગવાન ઉપકાર તો થઈ રહ્યો છે પણ ખબર કેમ પડે? એટલે ખબર પડે તો ક્યારે ઉપકાર, તો જ ઉપકાર થાય ને. એટલે કોઈ ગ્રુપ લઈને આવે ત્યારે ઉપકાર થાય. તો ભગવાન જે છે એ ગુરુનું રૂપ લઈને આવે, ના રીતે શિષ્ય પર ઉપકાર કરે. અને તેથી એટલા જ માટે શિષ્યના ગુરુમાં અને ભગવાનનો ઝાઝો ભેદ ન દેખાતો હોય. જ્ઞાનપ્રદમ ગુરુમ દત્વા, જ્ઞાન પ્રદાન કરનાર ગુરુને નમસ્કાર કરીને જેમણે મારા હૃદયનો અજ્ઞાન અંધકાર દૂર કર્યો. ગઈકાલે આપણે બધા શ્લોકો વાંચ્યા. શંકરાચાર્ય મહારાજે ગૌડપદાચાર્યના સંબંધમાં, પછી ગોવિંદ પાદાચાર્યના સંબંધમાં શ્લોકો લખેલા કે કેવો હું તો આ સંસારના સમુદ્રની અંદર, આ મોજા તરંગોની અંદર કેવો અફળાઈ રહ્યો હતો અને કેવી કરુણાથી મારો ઉદ્ધાર કર્યો વગેરે. તો ગુરુજી કોણ છે? વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ. ગુરુજીનું નામ છે વાસુદેવેન્દ્ર યોગીન્દ્ર. યોગીન્દ્ર કયું એટલે આપણે યાદ આવે વ્યાસમ શુકમ ગૌડપદમ મહાંતમ ગોવિંદ યોગીન્દ્ર મથાસ્થ શિષ્યમ. એમના ગુરુજી છે ગોવિંદપાદ આચાર્ય, એમને યોગીન્દ્ર કહેવામાં આવે છે. એટલે કથા તો એવી છે કે પતંજલિ મહર્ષિએ આ ગોવિંદપાદાચાર્યનો અવતાર લીધો. 1000 વર્ષ સુધી તપશ્ચર્યા કરતા હતા. એટલે જયારે બાળશંકરાચાર્ય પોતાના આચાર્યને પૂછે કે એવો કોઈ મહાપુરુષ છે ખરા જેની પાસે હું જઈ શકું, આ જ્ઞાન પ્રાપ્ત કરી શકું? તો કે હા, 1000 વર્ષથી પતંજલિ મહર્ષિ તપશ્ચર્યા કરી રહ્યા છે. આ રીતે
શંકરાચાર્ય મહારાજના ગુરુનું નામ છે ગોવિંદ પાદાચાર્ય, એમના ગુરુનું નામ છે ગૌડ પાદાચાર્ય. આ પ્રકારે ગૌડ પાદાચાર્ય, ગોવિંદ પાદાચાર્ય, ભગવત પાદાચાર્ય, પદ્મ પાદાચાર્ય આ પ્રકારની ગુરુ પરંપરા છે. તો પોતાના ગુરુ જે છે ભગવાન ગોવિંદ પાદાચાર્ય એટલે વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ. તો ઇન્દ્ર સરસ્વતી એ પણ નામ આવે છે. વાસુદેવેન્દ્ર નામ શું છે? વાસુદેવેન્દ્ર. જે વાસુદેવ પણ છે, ઇન્દ્ર પણ છે, યોગીન્દ્ર પણ છે. એટલે યોગીન્દ્ર એટલે યોગીઓમાં પણ સર્વશ્રેષ્ઠ. એટલે આમ તો યોગ એટલે જે આપણને જોડનારું હોય, ઈશ્વર સાથે જોડનારના સાધનને પણ યોગ કહેવામાં આવે છે. એ વેદાંતી લોકો વ્યાખ્યા કરે. યોગી લોકો તો વ્યાખ્યા કરે યોગ ચિત્તવૃત્તિ નિરોધ. પણ યુજ્યતે અનેનૈતિ યોગ, જેના વડે જોડવામાં આવે છે એને યોગ કહેવાય. એ વ્યાખ્યા કરીએ તો ભગવાન સાથે જોડનાર જે છે એને પણ યોગ કહેવાય. એટલે યોગની એક જરાક વ્યાપક વ્યાખ્યા કરવામાં આવે. એમ કહેવાય કે પતંજલિ મહર્ષિ યોગશાસ્ત્રમાં યોગની વ્યાખ્યા કરી, યોગ ચિત્તવૃત્તિ નિરોધ. બધી ચિત્તવૃત્તિઓનો નિરોધ થઈ જાય, બધી ચિત્તવૃત્તિઓ તો કે બંધ થઈ જાય. આપણું મન સર્વ રીતે બધા પ્રકારની ચિત્તવૃત્તિથી મુક્ત બની જાય, એ પ્રકારની મનની અવસ્થાને યોગ કહેવામાં આવે. પણ છેવટે આ યોગ શબ્દનો જરા વધારે બહોળો વ્યાપક અર્થ કરવામાં આવે કે યોગ અને માત્ર ચિત્તવૃત્તિના નિરોધમાં જ આપણે એ યોગ શબ્દનો એવું જ મર્યાદિત ન કરીએ, વ્યાપક અર્થ કરીએ. જેમ ભગવદ્ ગીતા ભગવાને યજ્ઞ શબ્દનો વ્યાપક અર્થ કર્યો. આમ યજ્ઞ એટલે તો દેવતાઓનું અગ્નિમાં આવાહન કરીને દેવતાઓને ઉદ્દેશ્યને દ્રવ્ય પ્રદાન થાય એનું નામ યજ્ઞ. એટલે એ અર્થમાં યજ્ઞ શબ્દ ભગવાને યજ્ઞનો જરા વ્યાપક અર્થ કર્યો કે જે કોઈ કર્મમાં એટલે યજ્ઞની અંદર પણ દેવતાઓને આહુતિ આપવામાં આવે છે. તો જે કોઈ કર્મ ભગવાનને આહુતિ આપવાની ભાવના થાય એને પણ યજ્ઞ કહેવાય. એટલે યજ્ઞનો જે રૂઢિ અર્થ છે એમાંથી એમણે યૌગિક અર્થ અર્થાત ટૂંકમાં એનો યૌગિક અર્થ એટલે યજ્ઞ શબ્દ યજ ધાતુમાંથી બન્યો કે પૂજા કરવી, આરાધના કરવી એ અર્થ. તેવી રીતે યુજ એટલે જો યુજ ધાતુના બહુ બધા અર્થો છે. યુજ સમાધવ, યુજ એટલે સમાધિ, એ અર્થમાં યોગ એટલે સમાધિ એવો અર્થ થાય છે. પણ યુજનો અર્થ જોડવું એમ પણ થાય. જે આપણને ઈશ્વર સાથે જોડી આપનાર છે એને યોગ કહેવાય. તો એમાં યોગીન્દ્ર જે ઈશ્વર સાથે પૂરેપૂરો જોડાઈ ગયા હોય. આમ ઈશ્વર સાથે જોડાઈ શકીએ ખરા આપણો કોઈ સંબંધ નથી. એ મારો પિતા છે, મારી માતા છે, મારો સખા છે, મારો પુત્ર છે, મારો પ્રિયતમ છે વગેરે. પણ શ્રેષ્ઠ જોડાણ કયું છે? એ વાસ્તવમાં હું જ છું. હું એનો છું પણ જોડાણ ખરો. એ મારો છે, હું એનો છું, પણ છેવટે એ હું જ છું. આમ ઈશ્વરનું ઐક્ય જ્ઞાન એ શ્રેષ્ઠ જોડાણ થયું ને. યોગીન્દ્ર બધા યોગીઓમાં સર્વશ્રેષ્ઠ. એ યોગી એટલે જે ઈશ્વર સાથે જોડાયેલો છે તે એવા ઈશ્વર સાથે જોડાયેલામાં જે સર્વશ્રેષ્ઠ છે. જે ઈશ્વર સાથે એવું જોડાણ છે કે કોઈ પ્રકારનું અંતર છે જ નહીં. બાકી મોટે ભાગે લોકો કશુંક અંતર જાળવી રાખવા માંગતા હોય. બધા લોકો પોતાને જરા અકબંધ રાખીને પછી ભગવાનને બધું અર્પણ આપણે કરતા હોઈએ, એમાં આપણું જરા જુદું રાખીને પછી અર્પણ કરીએ. આપણે આપીએ તો ખરા, પણ પહેલા આપણી વ્યવસ્થા બરોબર કરી લઈએ પછી આપીએ. તો પેલા કેવા છે શિવજીને કેવા કે કયા યોગી કે છે? અવધવ દાની. અવધર અવઢવ તો અવઢવ મેં તો સાંભળ્યું, અવઢર દાની. ટૂંકમાં ગાણપણથી દાન. વિચાર કરે જ નહીં કે દાન કરવી મારું શું થશે. આપણે વિચાર કરીને આપીએ. દાન કરીએ ને વિચાર કરી મારું બરાબર મારી વ્યવસ્થા કર્યા પછી દાન આપવું. પેલા કેવા દાની છે? પોતાની વ્યવસ્થા કર્યા વગર, વિચાર કર્યા વગર. એવું તેવું તો ઈશ્વર સાથેનું કેવું જોડાણ. આમ એવો ભક્ત હોય જે પોતાના વ્યક્તિત્વને જાળવી રાખે એને પછી ભગવાનનો ભક્ત હોય. ભક્ત તો ખરો, છતાં પોતા પણ કંઈક જાળવી રાખે ખરો. એટલો ભગવાનને થોડોક છેટો રાખે ખરો.
કે બસ આથી વધારે નહીં મહારાજ, પણ નહીં કે કયો ભક્ત કયો જે કોઈ પ્રકારનું અંતર રાખે જ નહીં, પોતાપણું રાખે જ નહીં. આમ ઈશ્વર સાથે શ્રેષ્ઠ જોડાણ કયું છે? ઐક્ય. જીવ બ્રહ્મ ઐક્ય. આ જીવ બ્રહ્મ સાથે ઐક્યનું જ્ઞાનમાં બ્રહ્મ એવ ભવતી, તો કે બ્રહ્મ જ બની ગયો હોય એ બ્રહ્મ સાથેનું સર્વશ્રેષ્ઠ જોડાણ છે. એટલે યોગીંદર કહેવામાં આવે. આમે ગોવિંદ પાદાચાર્ય યોગી તો હતા, સમાધિરૂપી યોગી પણ હતા જ, પણ જોડે જોડે આ જ્ઞાન નિષ્ઠ હોવાને કારણે યોગીઓમાં પણ શ્રેષ્ઠ. તો વાસુદેવેન્દ્ર યોગીન્દ્ર, વાસુદેવ એટલે ભગવાન કૃષ્ણ, એનું બીજું નામ છે ગોવિંદ. એટલે પછી સીધું નામ દેતા નથી. ઘણી વાર એવું થાય, જે પૂજ્ય હોય ને એનું સીધું નામ ના દેવાય. પરોક્ષ પ્રિયા એવ હે દેવા. આ દેવતાઓ છે, પૂજ્ય છે, એમને પરોક્ષતા ગમે, પ્રત્યક્ષતા ના ગમે. એટલે તું તમે એવું કહીને ક્યારેય પણ એમને સંબોધાય નહીં. તમે એવું ના કહેવાય. એ સ્વામીજી ગયા, સ્વામીજી આવશે, તમે આવશે એમ ના કે પૂછાય, સ્વામીજી આવશે. તમે એટલે પ્રત્યક્ષ થઈ ગયો ને. પરોક્ષ પ્રિયા એ વહી, પરોક્ષતા એમ ના ગમે, પ્રત્યક્ષતા ના ગમે. દેવતાઓને મહાપુરુષ એટલે ઘણી વાર આપણું સીધું નામ ના દઈએ. એટલે પરોક્ષતા નિર્દેશ કરો. વાસુદેવ, વાસુદેવ એટલે શ્રી કૃષ્ણ, અને ગોવિંદ એટલે પણ શ્રી કૃષ્ણ. આ રીતે પોતાના ગુરુજી ગોવિંદ જાપ નામ દીધું, પણ કેવી રીતે? પરોક્ષ દીધું. વાસુદેવેન્દ્ર યોગીન્દ્ર. આમ વાસુદેવ શબ્દનો અર્થ આપણે કરીએ તો વાસુશ્ચાસુ દેવ. જે વાસુ પણ છે, ટૂંકમાં સર્વના હૃદયમાં નિવાસ કરનાર પણ છે, અને દેવ છે સ્વયં પ્રકાશ છે. અર્થાત સ્વયં પ્રકાશ ચૈતન્ય કે પરમાત્મા જે પ્રાણી માત્રના અંતરમાં નિવાસ કરનાર છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. એક જ દેવતા જે પ્રાણી માત્ર અંતરાત્મા છે, એને કહે વાસુ દેવ, જે સર્વના આત્મા પણ છે, સ્વયં પ્રકાશ છે. અને વળી પાછો બધામાં નિવાસ કરનાર છે, બધાને નિવાસ પ્રદાન કરનાર પણ છે. આત્મા પણ છે, બ્રહ્મ પણ છે. તો વાસુદેવ, જે વાસુદેવ છે ગોવિંદ પણ છે. એ ગોવિંદ એટલે પણ ગામ વિંદતી. આ ગોવિંદ એટલે પણ જે ગો અર્થાત ગો શબ્દના ઘણા થતા, ભગવાન ઇન્દ્રિયો કરતો જે ઇન્દ્રિયોનો નિયંતા છે, ઇન્દ્રિયોને જાણનાર છે, સ્વામી છે, નિયંતા છે, પ્રેરક છે. જે સર્વના આત્મરૂપ ચૈતન્ય સર્વ ઇન્દ્રિયોનું પ્રેરક છે. એ પ્રકારે પણ જે ગોવિંદ છે, અર્થાત જે પરમાત્મા, વાસુદેવ પણ પરમાત્માનું નામ છે, ગોવિંદ પણ પરમાત્માનું નામ છે. વાસુદેવેન્દ્ર, ઇન્દ્ર છે, સર્વ દેવતાઓમાં શ્રેષ્ઠ છે, બધા દેવતાઓના રાજા છે, બધી ઇન્દ્રિયોના પ્રેરક છે. વાસુદેવેન્દ્ર યોગીન્દ્ર, આવા અમારા જે ગુરુજી જેનું નામ છે વાસુદેવેન્દ્ર યોગીન્દ્ર, એવું લાંબુ નામ છે, અથવા ગોવિંદ પાદાચાર્ય, અથવા જે વાસુદેવ પણ છે, ટૂંકમાં જે ભગવાન પણ છે, અને ગોવિંદ એટલે ગુરુજી પણ છે. એટલે આ નમસ્કારમાં એક સાથે બે નમસ્કાર થઈ ગયા. ગુરુજી નમસ્કાર પણ થઈ ગયા, જોડે જોડે ઈશ્વર નમસ્કાર પણ થઈ ગયા. નત્વા, આમ ઈશ્વરને તસ્મૈ શ્રી ગુરુમૂર્તે નમૈદમ શ્રી દક્ષિણામૂર્તે. ભગવાન દક્ષિણામૂર્તિ જે અમારા ગુરુજીના રૂપમાં વિદ્યમાન છે, એમના નમસ્કાર. એક સાથે નમસ્કાર ઈશ્વર ભગવાનને અને ગુરુજીને. આ પ્રકારે નમસ્કાર કરીને ભક્તિ ભાવનાથી, નમ્રતાની ભાવનાથી, શરણાગતિની ભાવનાથી, ઐક્યની ભાવનાથી, આ પ્રકારની માનસિક ભાવનાથી મુમુક્ષુના હિતાર્થાય, મુમુક્ષુના હિત માટે તત્વબોધો વિધીયતે. આ તત્વબોધ નામના ગ્રંથની રચના કરવામાં આવે છે. તત્વબોધ શબ્દની ચર્ચા કરી ગઈકાલે. તત્વનો બોધ, તત્વનું જ્ઞાન જે તત્વબોધ ગ્રંથનું નામ છે, એનો વિષય તત્વબોધ છે. તત્વનું જ્ઞાન એટલે તત્વબોધ. તો તત્વનું જ્ઞાન જેમાં આપવામાં આવે છે, ઉપદેશ કરવામાં આવે છે, એ ગ્રંથને પણ ગૌણ અર્થમાં તત્વબોધ કહેવાય. મુખ્ય અર્થમાં તત્વબોધ એટલે તત્વનું જ્ઞાન, પરંતુ આ ગ્રંથે પણ તત્વબોધ કયો ગૌણ અર્થમાં, કારણ કે તત્વબોધ એનો વિષય છે. જેમ કે ઇતિહાસ, ભૂગોળ, શું લઈએ તો કે ઇતિહાસ લઈ જાઓ, ભૂગોળ લઈ જાઓ, બરાબર. પણ ઇતિહાસ પુસ્તકનું નામ ઇતિહાસ ના હોય છતાં પુસ્તકને પણ ઇતિહાસ કહીએ, ભૂગોળ કહીએ.
ગૌણ અર્થમાં. તેવી રીતે અહીંયા ગ્રંથને પણ ગૌણ અર્થમાં તત્વબોધ કહેવામાં આવ્યો. અવિધિયતે એની રચના કરવામાં આવે છે, એ કહેવામાં આવે છે, એની રચના કરવામાં આવે છે. આ પ્રકારે ગ્રંથકાર પોતે શું કરવાના છે એની પ્રતિજ્ઞા કરી, અને પ્રતિજ્ઞા કહેવાય. એ જાહેર કરે કે હું શું કરવાનો છું. એટલે પછી આપણને ખબર પડે કે હવે આ ગ્રંથમાં આપણે શેની અપેક્ષા રાખી શકીએ. પ્રતિજ્ઞા પહેલેથી કહ્યું ને હું આ કરવાનો છું, બસ હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ પાછો નહીં આવું, સ્વાતંત્ર્ય પાછો નહીં આવો. પ્રતિજ્ઞા કરી, હવે પ્રતિજ્ઞા ગ્રંથ નીકળાય તેમ. એટલે ખબર પડે કે મેં શું અપેક્ષા રાખવી. તો પ્રતિજ્ઞા કરે કે આ ગ્રંથની રચના કરવામાં આવે છે, એટલે તત્વબોધ નામના ગ્રંથની રચના કરવામાં માટે આપણે તત્વબોધની અપેક્ષા રાખીએ. એટલે આ પ્રતિજ્ઞા દ્વારા આપણે 4 વસ્તુ કહેવામાં આવી, જેને શાસ્ત્રમાં અનુબંધ ચતુષ્ટય કહે છે. એ પણ આપણે માટે જાણવું જરૂરી હોય. કોઈ પણ પાઠક હોય કે શ્રોતા હોય એ જરા જાણવા માંગે કે જે આપણે વાંચવાના છે કે સાંભળવાના છે એમાં આપણને કઈ રસ પડે એવું છે કે નહીં, આપણું ઉપયોગી છે કે નહીં. આપણે શું જોઈએ, દરેક વસ્તુમાં આપણે તો ઉપયોગી પણ જોઈએ. માણસો મને જ એવું છે કે હંમેશા ઉપયોગી વસ્તુ કરે, બાકી કશું ના કરે. ઉપયોગી ના જણાય તો પછી આપણે એની ઉપેક્ષા કરીએ. અત્યારે ક્લાસમાં બેઠા છે ત્યારે પણ આ જે ચાલે છે ઉપયોગી ના ગણાય તો એની ઉપેક્ષા થઈ જ જાય, તો પછી આપણું મગજ બીજે કે સ્વાભાવિક છે. કારણ કે અને એવી હંમેશા આપણું મન એવું જ હોવું જોઈએ, ઉપયોગી હોય એ વસ્તુમાં જ આપણું મન ચાંટે, બીજે કશે ના ચાંટે. ઉપયોગી તો જોવી એ જાણે જુદી વસ્તુ છે, પણ નહીંતર ઉપયોગીતા ના જણાય એટલે પછી આપણું મન તરત બેસી જતું રહે, જેમ ઉપયોગી હોય એમ જતું રહે. એટલે પહેલા આપણે ગ્રંથની ઉપયોગીતા આપણે ક્યારે આ બધું સાંભળીએ, ક્યારે આ બધું વાંચીએ, એ આપણો ઉપયોગી હોય ત્યારે. એનો ઉપયોગ શું છે, એનું પ્રયોજન શું છે, એમાં મને રસ પડે એમ છે કે નહીં, એટલે પહેલા કહી દીધું. એ અનુબંધ ચતુષ્ટય. આ 4 ઘટકો, આ 4 વસ્તુઓ જે આ પાઠકને કે શ્રોતાને ગ્રંથ સાથે બાંધનારી હોય. અનુબંધ. આમ તો અનુબંધનો અર્થ થાય પરિણામ ખરેખર તો, પરંતુ જે બાંધનારી હોય. આ 4 વસ્તુ છે. કયું છે? વિષય, પ્રયોજન, અધિકારી અને સંબંધ. વિષય, પ્રયોજન, અધિકારી અને સંબંધ. આ 4ને અનુબંધ છે. આ 4નું એક શું થયું તો કે આ 4નો વર્ગ છે ને અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવ્યો. પહેલા વિષય તો પ્રતિજ્ઞા કરે છે કે આ ગ્રંથનો વિષય શું છે? તત્વબોધ. નામ પરથી જ ખબર પડે કે વિષય કયો છે? તત્વબોધ. એટલે આપણે નક્કી કરીએ કે આગળ વધવું કે નહીં. ખરેખર પ્રસ્તાવનામાં કહેવામાં આવતું હોય છે. આ તો આ શ્લોક છે ને પ્રસ્તાવના રૂપમાં પણ ખરો. એટલે આ શ્લોકથી બંને પ્રકારના કામ સરે. આ પ્રાર્થના રૂપમાં પણ છે અને પ્રસ્તાવના રૂપમાં પણ છે. પ્રસ્તાવના સારી ક્યારે કહેવાય? એમાં આ 4 વસ્તુ જણાવવામાં આવી હોય ત્યારે. પ્રસ્તાવના વાંચીને પછી આપણે નક્કી કરીએ કે આગળ વધવું કે નહીં. આપણે જાડા થોથા હોય, હવે એમાં તો કેટલા કલાકો જવાના હોય કે આપણે એ કલાકોનો સમય એમાં આપીએ ક્યારે? એ તો આપણે ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ કર્યું કહેવાય ને. કશી વસ્તુનો અભ્યાસ કરવો હોય, કશી વસ્તુ સાંભળવી હોય ત્યારે કેટલું રોકાણ કરવું પડે. તમારા તત્વબોધ સાંભળવું હોય તો કેટલું ઇન્વેસ્ટમેન્ટ, કેટલું રોકાણ કરવું પડે. ખાલી 2-5 હજાર રૂપિયાનું નહીં, પણ ઉપરાંત કેટલો સમય આપવો પડે ને. કેટલી બધી હાડમારી વેઠવી પડે, કેટલા કલાકની યાત્રા બધી. ઓહો, જતા ને આવતા ને. અહીંયા હાડમારી તો ખરી જ ના. ગરમ પાણી મળ્યું ના મળ્યું, આવી છે એવું કંઈક તો આપણે ઘર જેવું તો ના છે. રસોઈની અંદર પણ થોડી હાડમારી તો ખરી ને. ખાટું હોય ને, ખારું હોય ને, પેલું હોય ને, આ હોય ને, તે હોય. કોઈ બોલતું નથી ને કે નહીં બોલે, મને ખાતરી જ છે. એટલે એવું મને વાંધો નથી. બાકી આ બધા લોકોને બહુ મુશ્કેલ પડી જાય. આપણે દિનેશભાઈ વગેરે બીજા સવારથી 7 સુધી જાય ફરિયાદ ચાલ્યા જ કરતી હોય. એટલે થોડા એ છે ને તો લોકોને નિમી જાય છે કે ભાઈ યોગેશભાઈ પાસે જવું, જયેશભાઈ પાસે જવું, ગૌરાંગ પાસે જવું વગેરે. તો એમની પાસે પૂરતી ફરિયાદ આવતી, પણ થોડી બધી અટકી જાય. ટૂંકમાં આવી જાતની બધી અનુકૂળતાઓ ના હોય, પ્રતિકૂળતાની વચમાં રહેવું, હાડમારીઓ સાથે રહેવું, ખાવા પીવા ચા તો કેવી મળતી છે ખબર નથી.
ઘર જેવી તો ના જ હોય ને. હવે એમાં દૂધમાં કેટલું પાણી નાખતા હોય, મસાલો નાખે કે ના નાખતા હોય, બરોબર ચા ઉકળી હોય કે ના ઉકળી હોય, ઓછી ઉકળી હોય, વધારે ઉકળી હોય, ઠંડી પડી, બધું થયું છે ને. આપણે જે મોડા જઈએ તો પૂરી પણ થઈ ગઈ હોય, ખલાસ થઈ ગઈ હોય, બધું પણ થાય. એટલે આ બધાની વચ્ચે ઘરમાં તો આપણે કરવાનું હોય, એટલે પછી આપણે ગરમ ગરમ જ પીએ ને. એવી ગરમ કે આમ ઉતરી નથી ને અંદર મોંમાં ગઈ નથી, એવી ટેવ હોય છે લોકોને. એવું તો એ ના મળે. પછી ઘણા લોકો એકદમ ગળી એટલે અમૃત જેવી ચા પીએ, કોઈ વળી મોણી પીએ, કોઈ ઓછી પીએ, કોઈ આમ કડક એટલે કડક, અને કોઈ પાછી કેવી પડે ઓછી કડક, માઇલ્ડ. માઇલ્ડ કઈ ગુજરાતી શબ્દ છે પણ બધું ચલાવી લે, ટૂંકમાં ચલાવે. કેટલું ચાલવું પડે એ તકલીફ છે પાછી. આ પગથિયા ચડવા પડે, ઉતરવાનું, પાછા ચડવાના, ઉતરવાના. આ બધું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. બધું શું કહેવાય? રોકાણ. આપણે રોકાણ કરતા પહેલા વિચાર તો કરીએ જ ને કે રોકાણ કરવા દ્વારા આપણને જે પ્રાપ્ત થવાનું છે એ ફાયદાકારક છે કે નહીં. તમે સ્ટોકમાં પૈસા રોકો તો જુઓ તો ખરા જ ને કે ભાઈ કેટલું એમાં ડિવિડન્ડ મળવાનું છે, શું થવાનું છે, શું નથી થવાનું. એમને કે આપણે આપી દઈએ મફત? ના જ આપી દઈએ. પેલો આઈપીઓ એની છે પબ્લિક ઓફર તો કરે, જોયું તો ખરા કોણ માણસ કરે છે. ભૂતકાળમાં શું કર્યું હતું? લે ભાગવું છે કે પછી બીજો છે, ટૂંકમાં કરીને લઈને ભાગી જવાનો છે કે આપવાનો છે. કોઈ પણ બુદ્ધિ વિવેકી માણસ જો લોકો બધા જો કે ઘણા હોય છે અને એનો લાભ એ લોકોને મળતો હોય છે ટૂંકમાં. એટલે આ બધા લોકો લે ભાગુ લોકોને ઘણો લાભ મળતો હોય છે. ઘણા લોકો બિચારા બધું ચિંતા, પણ આપણે તો બુદ્ધિશાળી માણસ, વિવેકી માણસ વિચાર્યા વગર કશું ના કરે. એવો એક સામાન્ય નિયમ છે. અંતેથી ગ્રંથકાર ઈચ્છે એટલે આપણે પણ કે વિવેકી છે, વિચાર્યા વગર ના કરીએ. આટલું બધું રોકાણ આપણે કરવાનું હોય તો વિચારીએ કે રોકાણ દ્વારા જે મળવાનું છે ફાયદાકારક છે કે નહીં, એનું પ્રયોજન શું છે, એ આપણને ફાયદો થાય કે નહીં, એનો વિષય કયો છે, રસ પડેવું છે કે નહીં. તો જ નહીં. પછી બહુ સરસ સરસ વસ્તુઓ પણ આપણે સમજ જ ના પડે, એમાં ઉપયોગી ના તો શું કરવાનું મળે? વિષય. અધિકારી. અધિકારી એટલે કે એ વિષયના જ્ઞાન પ્રાપ્ત કરીને યોગ્યતા ધરાવનારને અધિકારી કહેવાય. વિષય તો બહુ સરસ હોય પણ આપણા મગજમાં જતું જ ના હોય તો શું કરવાનું? આપણે કોઈ પેલી બધી કોન્ફરન્સ થતી હોય એમાં જઈએ, ધારો કે એમાં કઈ ઇલેક્ટ્રોનિક્સની ચર્ચા થતી હોય, મેડિકલ ચર્ચા થતી હોય, જાત જાતની ચર્ચા થતી, આપણે શું કરીએ? એમાં કઈ સમજ જ ના પડે ને. અંતેથી એમનું આપણું અધિકારીત્વ નથી, યોગ્યતા નથી. તો આપણે એમાં યોગ્ય કોને માટે આ ગ્રંથ રચાયો છે, આ ગ્રંથોનો વિષય શું છે, અને એનું શું પ્રયોજન, એને શું ફાયદો થશે, આ બધું કહેવું જોઈએ એમણે. એટલે કહ્યું કે ભાઈ અમે તો મુમુક્ષુણામ હિતાર્થાય. આ ગ્રંથની રચના કોને માટે છે? મુમુક્ષુઓ માટે. ભાઈ આંગળી ઊંચી કરવી પડે. કોણ છે મુમુક્ષુ? બધા મુમુક્ષુ છે એટલું સારું છે. જો કે માણસ જન્મ્યો ત્યાંથી મુમુક્ષુ જ છે ખરેખર. મોક્ષ ઈચ્છનાને મુમુક્ષુ કહેવાય. આમ તો બધાને મુક્તિ જ જોઈતી હોય. મુક્તિ એટલે સ્વતંત્રતા. દરેક સ્વતંત્રતાનો ચાહક છે. કોઈને પરતંત્રતા ક્યારેય પણ સ્વીકાર્ય હોય નહીં. આપણે ચલાવી લઈએ જુદી વાત છે, આપણે સ્વીકારી લઈએ જુદી વાત છે. આમ તો બધી બહુ પરતંત્ર ચલાવે. શું કરીએ સ્વામીજી? લગ્ન કરે એટલે પછી ચલાવવું જ પડે ને, ક્યાં જવાના છે? ચલાવી લઈએ જુદી વાત છે. નોકરી કરી એટલે શું કરી? સાહેબ પગાર જોઈતો હોય, નોકરી ચાલુ રાખવી હોય, કુટુંબનું ભરણ પોષણ કરવું હોય તો ચલાવી લેવું પડે. એમ તો આપણે ઘણું બધું ચલાવી લઈએ છીએ. આપણું ચાલે તો ના ચલાવી લઈએ. મોટે ભાગે આપણું ચાલતું નથી એ જુદી વાત છે. નહીતર અંતેથી દરેકને સ્વતંત્રતા, કોઈને પણ પરતંત્રતા પરવશતા પ્રિય હોય જ નહીં. કોઈ પોતે કોઈના પર આધાર રાખવો પડે આપણે ગમે નહીં. કોઈના પર આપણે આધાર રાખવો પડે. કોઈ પછી આપણે કોઈના પર આધાર રાખીએ ને એટલે પછી એની ઈચ્છા આપણે પછી ચાલવું પડે. એ આપણું નિયંત્રણ કરે, આપણે નચાવ્યા આપણે નાચવું પડે, એવું ના ગમે કોઈને. આમ દરેકને સ્વતંત્રતા પ્રિય જ છે. અને કેવી સ્વતંત્રતા પ્રિય છે? બિનશરતી સ્વતંત્રતા જોઈએ. કોઈ સ્વતંત્ર છે ભાઈ, તું લે, પેલાને આપણે છૂટો કરો જેલમાંથી, સ્વતંત્ર છું, પણ શું છે? પરોલ પર છે. એટલે દર અઠવાડિયે આવીને તારે મોઢું બતાવી જવાનું,
અને અહીંયાથી બહાર એને તારો પાસપોર્ટ લઈ દો, પેલું લઈ દો, અહીંથી બહાર ના જવાય. એ સ્વતંત્રતા પણ કેવી છે? શરતી સ્વતંત્રતા છે. એવું આપણે ના ગમે. સ્વતંત્રતા, બિનશરતી સ્વતંત્ર. મોક્ષ એટલે બિનશરતી સ્વતંત્ર, કોઈ પ્રકારની પરતંત્રતા નહીં. આપણે આમ તો દુનિયા પર તો પરતંત્ર છીએ જ, સાથે બીજા ઘણી રીતે પરતંત્ર છીએ. કુદરત પર પરતંત્ર તો ખરા જ ને. જુઓ ને, શરીર પર પરતંત્ર છે. આ ઊંચું ચડાતું નથી, ઉતરાતું નથી, બેસાતું નથી, ઉઠાતું નથી, પરતંત્ર. કુદરતના નિયમો પરતંત્ર છે. આમ ઘણી પરતંત્ર છે. દેશની પરતંત્રતા, કાળની પરતંત્રતા, ઘણી બધી મર્યાદાઓ આપણામાં છે. આ દરેક વસ્તુ આપણે ચાલતી હોય છે. આપણું ચાલે તો આમની એક વસ્તુ આપણે સ્વીકારીએ. મારું ચાલે તો સ્વામી તો ઉડીને જ જવું, ચાલીને જવું જ નહીં. આ પગથિયાં કોણ ચડે? પગ કોણ ઘસે? એટલે આ દરેક વસ્તુમાં આપણા મનની અંદર કઈ ને થોડો બળવો તો હોય જ છે. અંદર થોડો વિરોધ ચાલ્યા જ કરતો હોય છે મનમાં. થોડો વિરોધ, થોડો બળવો. એટલે 50-60 વર્ષે આપણે લગભગ ખલાસ થઈ જતો. કારણ કે આખું જીવન આ બળવા સાથે જીવ્યા છે, વિરોધ સાથે જીવ્યા છે, અસંતોષ સાથે જીવેલા હોઈએ છીએ. તો કોઈ ના ગમે. મુમુક્ષુ, જે મોક્ષ એટલે સંપૂર્ણ સ્વતંત્રતા. નચાસ સર્વભૂતેષુ કશ્ચિદ અર્થ વ્યપાશ્રય. ભગવાન જેવો મોક્ષ એને પ્રાપ્ત થયું વર્ણન કરે છે. તસ્ય કાર્યમ ન વિદ્યતે યસ્ત્વાત્મતરેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવ આત્મન્યવ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. આત્મરતિ, આત્મતુષ્ટિ, આત્મતૃપ્તિ. જેનો પ્રેમ પણ આત્મામાં જ છે, જેનો સંતોષ પણ આત્માથી જ છે, અને એની તૃપ્તિ પણ આત્માથી જ છે. ટૂંકમાં જેને રતિ માટે, તુષ્ટિ માટે, તૃપ્તિ માટે પોતાના સિવાય કશું જ ના જોઈએ. ટૂંકમાં સુખ માટે જેને પોતાના સિવાય બે કશાની જરૂર નથી. આપણે સુખ માટે કેટલી બધી વસ્તુ પર આધારિત છે. આપણે સુખ માટે, સલામતી માટે, શાંતિ માટે કેટલી વસ્તુ આપણે જોઈએ. તેનું પરતંત્ર છે. જે સુખ માટે, સલામતી માટે કશા પર પરતંત્ર નથી, એનું સુખ ક્યાંથી આવે છે? આત્મામાંથી. આત્મવિરેવસ્યાત આત્મતૃપ્તશ્ચ માનવ આત્મનિવ સંતુષ્ટ યોંત સુખોંતરારામ તથાંતર જ્યોતિરેવ સયોગી બ્રહ્મ નિર્વાણ અંત સુખ અંતરારામ. તમે જરા વિચાર કરજો. સુખ માટે આપણે કેટલી વસ્તુ પર આધારિત ત્યારે ખબર પડશે કે આપણે કેટલા પરતંત્ર છે. કેટલી બધી વસ્તુઓ થાય ત્યારે આપણને કંઈક ગમે, આપણને સુખ મળે, નહીતર તો આપણે દુઃખી થઈએ. અને તેથી આપણે કેટલા બધા પર આધારિત છે. આ જ્ઞાની પુરુષ કેવો છે? બસ એનું સુખ ક્યાંથી આવે છે? આત્મામાંથી આવે છે. બસ પોતે સુખ સ્વરૂપ જ છે. અને તેથી હવે તમે વિચાર કરો કે પેલું મરચું હોય, એને બિચારાએ ગળ્યું થવું હોય તો કેટલા વાર આધાર રાખવો પડે ને. મરચું હોય, લીંબુ હોય, કારેલા હોય, આ બધા ગળપણ પર માટે કેટલો આધાર? તો ખાંડે આધાર રાખવો પડે? સાકરે ગળપણ માટે આધાર રાખવો પડે? ના રાખવો પડે. કારેલાએ ગળ્યું થવું હોય તો કેટલો ગોળ નાખવો પડે ને, કેટલી ખાંડ નાખવી પડે, શું કરવું પડે? કારણ કે એને ગળપણ બહારથી મેળવવું પડે ને. કારેલાએ, લીંબુએ, આમળાએ. પણ સાકરે મેળવવું પડે તો કે નહીં. કેમ? સાકરનું ગળપણ ક્યાં છે? પોતાનામાંથી આવે છે. ગળપણ માટે સાર કઈ હોય છે? સ્વતંત્ર છે. એટલે બધી રીતે સ્વતંત્ર. સવાર, બપોર, સાંજ ગમે ત્યારે કોઈ પણ સ્થળે, અંદર બહાર કોઈ સ્થળે, કોઈ કાળમાં, કોઈ સંજોગ, દરેક સંજોગમાં સાકર કેવી છે? ગળપણ માટે સાકરે કશા પર આધાર ન રાખવો પડે. તેવી રીતે સુખ માટે જયારે કશા પર આધાર ન રાખવો પડે ત્યારે સમજવું કે આપણે સ્વતંત્ર થયા. કશી પણ વસ્તુ જોઈએ, કોઈ પણ અપેક્ષા હોય, કોઈ પણ માંગણી હોય, એનો તો આપણે પરતંત્ર છીએ. કોઈ પ્રકારની પણ અપેક્ષા, શું આટલું તો જોઈએ જ ને, આવી તો અપેક્ષા હોય જ ને. એનો અર્થ કે આપણે કેવા છે? ગુલામ છીએ. આપણે અપેક્ષાઓ, ઈચ્છાઓ શું બતાવે છે? ગુલામી બતાવે છે. આમ મોક્ષ એટલે શું? બધા પ્રકારની અપેક્ષામાંથી મુક્તિ, બધા પ્રકારની ઈચ્છાઓથી મુક્તિ, બધી જરૂરિયાતમાંથી મુક્તિ. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. ભગવાન કે જયારે મનવાની બધી જ કામનાઓ જતી રહે, એટલે કે કામનાઓને કઈ આવે બિચારી પણ એવા ખાખા ખોળગાને જતી રહે. પેલા ચોર આવે ત્યારે કશું મળે ને શું કરે?
કામના અંદર આવે, ચોરની અંદર મેળવવાની વસ્તુઓ તો પછી આવે, રોજ આવે, રહી પણ જાય ને આપણને કાઢી મૂકે બને. તો કશું હોય જ નહીં તો ખાખા ખોળા કરે ટ્રેનો મારે બધી જગ્યાએ. ઘણા લોકો પાસે કશું રાખે જ નહીં, એક થયેલો જાય ત્યાં ભાઈ જોવો જોઈ લે, લેવો જ લઈ જાય ને તો વાંધો નથી. અંદર કહ્યું પેલો પાછો લઈ આવે કે હવે વજન હું ક્યાં ઉચકી જાઉં. કશું હોય તો ને ઈચ્છા ક્યારે આવે અંદર, એને કઈ મળતું હોય ત્યારે ને. કશું મળતું જ ન તો ઈચ્છા આવે જ નહીં. અંદર પ્રજા યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. આ મનમાં કોઈ ઈચ્છા જન્મતી જ નથી. માટે સુખ માટે, શાંતિ માટે, સલામતી માટે કશા પર આધારિત નથી. પોતે સુખ સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે. અભયમ પ્રતિષ્ઠા વિંદતે, નિર્ભયતામાં પ્રતિષ્ઠા, અન્ન મુક્તિ. જે ભય છે બંધન, જે ઈચ્છા છે બંધન, અપેક્ષા છે બંધન, જરૂરિયાત છે બંધન. બધી જરૂરિયાતમાંથી મુક્તિ, બધા ભયમાંથી મુક્તિ. ના આવું ઈચ્છનાર બધું આવું જ ઈચ્છે છે. એક એક જણ આવું ઈચ્છે છે. કોઈ એવું નથી જ્યાં ના ઈચ્છતો હોય. પ્રાણી માત્ર આવું ઈચ્છે. બીજા પ્રાણીઓ બિચારાઓને એવી કઈ સમજ ના પડે, પણ મનુષ્ય માત્ર. એટલે મનુષ્યમાં આવી સંભાવના છે કઈ ઈચ્છા પૂરી કરી શકે. બીજા પ્રાણીઓના ઈચ્છા પૂરી કરવા માટેની એ લોકો પાસે યોગ્ય સામગ્રી નથી. જેને ભગવાને મનુષ્યને બધી સામગ્રી આપીને મોકલ્યો છે, જેથી આ મૂળભૂત ઈચ્છા પૂરી કરી શકે જો એ વિવેકપૂર્વક જીવન જીવે. એટલે જેને આ પ્રકારની સમજ પડી કે હું આ ઈચ્છી રહ્યો છું, બધી ઈચ્છા પ્રકાર છે ને ઈચ્છા છે, ઈચ્છામાંથી મુક્ત થવાની ઈચ્છા છે, એવું જેને સમજ પડી ગઈ. એટલે ઈચ્છા પૂરી કરવાથી ઈચ્છા ક્યારે જવાની નથી. હું તો શું ઈચ્છું છું? ઈચ્છામાંથી મુક્ત થવાની ઈચ્છા છે. આવું જે ઈચ્છી રહ્યો હોય કે ઈચ્છા જ મને પરતંત્રમાં, એ જ મારો બોજ છે. આ અપેક્ષાઓ, ઈચ્છાઓ, જરૂરિયાતો જ મારો બોજ છે. એમાં તો મુક્ત થવા ઈચ્છા છે. તો આ પ્રકારે જેને સમજ પડી ગઈ છે કે ખરેખર મુક્તિ ક્યાંથી પ્રાપ્ત? જ્ઞાનથી પ્રાપ્ત થાય. તો મોક્ષની ચર્ચા આવશે આગળ. મુમુક્ષુ એટલે કે જે જિજ્ઞાસુ છે, અર્થાત જેના સમજ પડી છે કે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. જો તો હજી એમ માનતો હોય મોક્ષ તો ખરો જ, પણ એમ માનતો કે સ્વર્ગમાં જવાથી મોક્ષ મળશે, તો આ તત્વબોધી કશું ના થાય. હજી જેમ માનતો હોય કે શું મળવાથી મોક્ષ મળશે, એના ગ્રંથનો ઉપયોગ નથી. પણ જેના મનમાં આ પ્રકારનો વિવેક જન્મ્યો છે કે જ્ઞાનમાંથી મોક્ષ મળશે, જ્ઞાનથી મોક્ષ મળશે, એને આનો ઉપયોગ છે. જે જિજ્ઞાસુ છે, ભલે મુમુક્ષુના હિતાર્થાય કહ્યું હોય, પણ જિજ્ઞાસુના હિતાર્થાય આ જિજ્ઞાસુઓ માટે છે. એ આ બધાના અધિકારી જ છે, પણ આપણી જિજ્ઞાસા જેટલી તીવ્ર હોય એટલો આપણો અધિકારીત્વ વધારે. ટૂંકમાં આપણા જીવનમાં જ્ઞાનની કેટલું મહત્વ છે. દરેકને મહત્વ તો છે, પણ અનેકમાં એક વસ્તુ સામે જ્ઞાન પણ ખરું, પણ જોડે બીજું તો જોઈએ. સ્વામીજી મકાન તો જોઈએ, આ ફલાણું તો જોઈએ, પરિવાર તો જોઈએ, થોડું બેંક બેલેન્સ તો જોઈએ જ ને. હવે આ તો જોઈએ જ ને, પેલું જોઈએ જ ને, અને મોક્ષ પણ જોઈએ. એટલે આ બધા મોક્ષ તો છે જ, પણ મોક્ષ શું છે? અનેકમાંની એક વસ્તુ છે. માત્ર એક જ વસ્તુ બની જાય, બીજું કશું જ ના જોઈએ, તો એને સાચા અર્થમાં મુમુક્ષુ કહેવાય. મુમુક્ષુ નામ એને માટે તો બસ મારા મોટા સ્વામીજી કે પેલો ગન પાવડર હોય એ સુકાઈ ગયો હોય, દિવાસળી ચાંપીને આમ ભડાકો થાય, એવો મુમુક્ષુ જો હોય સાચા અર્થમાં, તો બસ આ તત્વબોધ કે દિવાસળી ચાંપી એનું કામ પતી ગયું. એને બીજું કઈ કરવાની જરૂર જ ના રહે. ત્યાંથી માંડીને પછી સુરસુરિયા થાય, જાત જાત સહેજ કરે, એમ કરતા કરતા ઘણી વાર લાગે. પછી પેલાને સૂકવા મૂકો અને પેલું કરવા મૂકો ને બધું કરતા 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 ટૂંકમાં બધા ધન પાવડર તો ખરા જ. આ દીવો કરતા કરતા પણ ઘણો તડતડ તડતડ ફડફડ થયા કરતો હોય અંદર. પેલી દિવેટની અંદર જાણે ભેજ હોય તો આપણે બહુ વધારે પડતું ઘી હોય ને એવું હોય તો દિવેટ તૈયાર ના હોય ને, તો આપણે પેલી દિવાસળી મૂક મૂક કરીએ, આખી મીણબત્તીઓ ઓગળી જાય ઘણી વાર. તો દીવો ના થાય, મીણબત્તી કઈ ઉદઘાટન કરવાનું હોય તો મીણબત્તી આવે તો ધરી રાખે, એની આંગળી પર મીણબત્તી ટીપા પડે તો દીવો ના થાય. આવું થાય ઘણી વાર. એ પણ દીવો જ છે આમ તો,
છતાંમાં કેવો દીવો છે? ઘણા ભેજવાળો દીવો છે. મુમુક્ષુ તો બધા છે પણ ભેજવાળા છે, રાગ દ્વેષના ભેજવાળા છે. એટલે એ જરા ભેજ દૂર થતા પણ આનાથી જ થાય. એ ભેજ જશે આ મીણબત્તીથી જ જવાનો છે. એટલે મીણબત્તી આપણે લગાડેલી રાખવી. એ પહેલા ભેજ દૂર કરે ને પછી દીવાને પ્રગટાવે. આ જ વસ્તુ આ મીણબત્તી જ છે. એટલે આ જે ઉપદેશ છે ને એ મીણબત્તી જેવો છે. ભેજ એ જ દૂર કરશે એટલે વાંધો નથી. એટલે પણ ક્યારે પેલો દીવો પ્રગટ છે એ કેટલો ભેજ છે એના પર આધારિત છે. અને પછી મીણબત્તીનો આપણે કેટલો લાભ લઈએ છીએ, કેટલો પ્રયોગ કરી છે એના પર આધારિત છે. ટૂંકમાં દીવો બનવાની ને દીવો બને પ્રજ્વલિત થવાની કેટલી ઈચ્છા છે આપણી એના પર પણ આધારિત છે. મુમુક્ષુણામાં એટલે અધિકારી કોણ છે? બધા મુમુક્ષ જ છે, બધા અધિકારી જ છે. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી એવા અધિકારીના બધા પ્રકાર કહેવામાં આવ્યા. કોઈ ઉત્તમ અધિકારી છે, કોઈ મધ્યમ અધિકારી છે, વગેરે વગેરે. તો આપણે આજે આગળ નહીં જઈએ ટૂંકમાં. એટલે બધા અધિકારી તો છે. તત્વબોધો, અધિકારી, વિષય, પ્રયોજન અને છેલ્લે સંબંધ. ભિન્ન ભિન્ન પ્રકારના સંબંધ છે. પરંતુ આ ગ્રંથને અને આપણું પ્રયોજન મોક્ષ છે અને શું સંબંધ છે? તો આ ગ્રંથનો અભ્યાસ કર્યા પછી શું કરવાનું? મોક્ષ પ્રાપ્ત કરવા માટે શું કરવાનું? તો કંઈ કરવાનું નહીં. ટૂંકમાં આ ગ્રંથનો અભ્યાસ કરવા દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય, બસ એ જ્ઞાન જ મોક્ષનું સાક્ષાત સાધન છે. એ સંબંધ, આ સંબંધની ચર્ચા એટલા માટે કરવામાં આવે કે કર્મકાંડમાં સંબંધ હોય છે. ત્યાં શું છે કે આપણે જ્ઞાન તો થાય, સ્વર્ગનું જ્ઞાન થાય. વાત સ્વર્ગને જાણેથી સ્વર્ગ પ્રાપ્ત ના થાય. એટલે કે મુવા વગર સ્વર્ગે ના જાય. મુએ તો ના જવાય, પછી કર્મ કર્યું હોય તો જ જવાય. ટૂંકમાં સ્વર્ગનું જ્ઞાન માત્ર જ સ્વર્ગમાં ના જવાય, પણ એના વડે કર્મ કરવું પડે. ટૂંકમાં આ સ્વર્ગનું જ્ઞાન અને સ્વર્ગ કેવો સંબંધ છે? વચ્ચે કર્મની પણ એક કડી છે વચ્ચે. કર્મ દ્વારા આપણને પ્રયોજન સિદ્ધ કરાવે. તો આ જ્ઞાન હંમેશા પ્રયોજનનું સીધું સાધન નથી આવતું. બે પ્રકારના વિષયો છે. અપ્રાપ્ત વિષય છે અને બીજો કયો છે? પ્રાપ્ત વિષય છે. અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તની પ્રાપ્તિ. અપ્રાપ્ત અર્થાત જે નથી એની પ્રાપ્તિ. એનું સાધન કયું છે? કર્મ. બીજું કયું છે? પ્રાપ્ત. પ્રાપ્તની પ્રાપ્તિ એનું સાધન કયું છે? જ્ઞાન. અપ્રાપ્તની પ્રાપ્તિ, પ્રાપ્તની પ્રાપ્તિ. જેવી રીતે હું શોધતો હોઉં ઘણી વાર, મારી માળા શોધતો હોય એને જ શોધ્યા કરતા હોય. ટૂંકમાં જે માળા મારા ગળામાં છે એનું શોધ્યા કરતો હોવ કે બેધાન થઈ ગયા હોય. આપણે માળા આમ તો અડધું પોણું કામ તો બેધાન પણ જ કરતા હોઈએ છીએ. એટલે ક્યારે માળા પહેરીએ જ ખબર ના હોય. મગજ તો બીજે ચાલતું હોય બધું. એવું હોવાને કારણે પછી અંદર રજીસ્ટર થયું નથી. માળા પહેરાય છે પણ રજીસ્ટર નથી થયું, નોંધ નથી લેવાય. એટલે માળા પહેરી છે એ પ્રકારની વૃત્તિ જન્મી નથી. માળા પહેરાય છે કે વૃત્તિ નથી જન્મી. અંતેથી એ વૃત્તિ જન્મે તો જ માળા પહેરી કહેવાય ને. મેં તો એટલે હું શોધ્યા કરું માળા ક્યાં છે. પણ માળા કેવી છે? પ્રાપ્ત છે. અર્થાત માળા ગળામાં જ છે. તો શોધવારૂપી કર્મ જે છે એ માળા પ્રાપ્ત કરાવી ના શકે. માળા ખરેખર બીજે મૂકેલી હોય તો શોધવારૂપી કર્મ દ્વારા એ પ્રાપ્ત થાય. અપ્રાપ્ત હોય તો કર્મ દ્વારા પ્રાપ્ત થાય. શોધ કરું પછી માતાજી કે શું છે સ્વામીજી, શું શોધે? મારી માળા ક્યાં છે? અરે સ્વામી તમારા ગળામાં જ છે. પછી બતાવે. ઉપદેશ જયારે થાય, જ્ઞાનનો ઉપદેશ, તો આ રીતે અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે કર્મ, પ્રાપ્તિનું સાધન છે જ્ઞાન. ટૂંકમાં આપણા જીવનમાં કશું પ્રાપ્ત છે છતાં પણ આપણે પ્રાપ્ત કરવા મથી રહ્યા છીએ. શું છે? મોક્ષ. આ મુક્તિ જે આપણે ઈચ્છીએ છીએ કે પેલું સુખ જે ઈચ્છે છે એ ખરેખર તો આત્માનું સ્વરૂપ છે. એના માટે નિત્ય પ્રાપ્ત છે. પરંતુ અજ્ઞાનને કારણે અપ્રાપ્ત માનવામાં આવે છે. માળા તો પ્રાપ્ત જ છે, પરંતુ એનું જ્ઞાન ન હોય, પ્રાપ્ત થયું જ્ઞાન ન હોવાને કારણે એ નથી, મારી પાસે નથી એમ માનું છું. એ માન્ય નથી, પ્રેરાઈને શોધખોળ કરું છું. જ્યાં સુધી મારી પાસે નથી એવી માન્યતા ચાલુ રહે ત્યાં શોધખોળ ચાલુ જ રહેવાની છે. એટલા અને મને તો બધા સૂઝે જ નહીં. તો મેં તો માની લીધું કે નથી. તો કોઈક મારું ધ્યાન દોરનારું નીકળે
એટલે આપણે કોણ છે? ઉપદેશ કરનાર જોઈએ. એટલા માટે ગુરુની જરૂર છે. નત્વા જ્ઞાનપ્રદમ ગુરુની શું જરૂર છે? કે હવે કઈ એવું છે ને કે આજકાલ તો આપણે શાળામાં જવું એ પણ જરૂરિયાત નથી. હોમ સ્કૂલિંગ, ઘરે પણ આપણે ભણી શકીએ એવું પહેલેથી હશે જ. જો કે હિન્દુસ્તાનમાં હશે તો ખરું જ આ વસ્તુ, માનું છું. વિદેશમાં તો ઘણા બધા લોકો છે પોતાના બાળકને સ્કૂલમાં મોકલવા માંગતા જ નથી. ત્યાં જાય એટલે બગડી જાય, જાત જાતની બધી એના પર પ્રભાવ પડે, અને તેથી ઘણા બધા મા બાપો બાળકને મોકલવા ના માંગે, ઘરમાં જ એમને શીખવાડે. આઈ થિંક હવે હિન્દુસ્તાનમાં પણ એવું શરૂ થયું છે. પણ આ જ્ઞાનમાં એવું ના થાય. આ જરા જુદા પ્રકારનું જ્ઞાન છે. પેલું કોઈ જ્ઞાન છે? અજ્ઞાતનું જ્ઞાન છે. જે જરાય જાણતા નથી એનું જ્ઞાન પ્રાપ્ત કરવા એ ગુરુ તો જોઈએ. અને છતાં પણ શક્ય છે કે આપણા પ્રયત્નથી જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. જેવી રીતે આ ન્યૂટનને જ્ઞાન પ્રાપ્ત થયું ગુરુત્વાકર્ષણનું, જાતે જ પ્રાપ્ત થયું, પોતાની ચિંતન છે, પોતાના મંથન છે. પરંતુ આત્માનું જ્ઞાન એ પ્રકારે પ્રાપ્ત થાય નહીં. જે વિષય મારા કરતા જુદો હોય એનું જ્ઞાન એ પ્રકારે પ્રાપ્ત થાય. પણ આ કોનું જ્ઞાન છે? હુંનું જ જ્ઞાન છે. અજ્ઞાતનું જ્ઞાન એક વસ્તુ છે અને જ્ઞાતનું જ્ઞાન બીજી વસ્તુ છે. અજ્ઞાતનું જ્ઞાન અને જ્ઞાતનું જ્ઞાન. અજ્ઞાતનું જે જાણતા જ નથી એનું જ્ઞાન, અને બીજું જાણીએ છીએ એનું જ્ઞાન. જાણીએ છીએ પણ ખોટી રીતે જાણીએ છીએ. એવું છે ને કે જે અજ્ઞાની છે જાણે છે કે અજ્ઞાની છે એ બરાબર, જે અજ્ઞાની છે પણ જાણતો નથી કે અજ્ઞાન, જે જાણતો નથી કે જાણતો નથી, જે જાણતો નથી પણ જાણતો નથી કે હું જાણતો નથી. એ તો કોઈ બીજા જણાવે તો જ જાણે. આપણે એવા જ છે, જાણતા નથી પણ જાણતા નથી કે જાણતા નથી. શું જાણતા નથી? આપણે જાણતા નથી કે આપણે આપણી જાતને યથાર્થ રીતે જાણતા નથી. આપણે આપણી જાતને જાણીએ છીએ. હું કોણ છું મને ખબર છે કે હું સ્વામી છું, મનુષ્ય છું, ફલાણા છું, ઢીકણો છું, સુખી છું, દુઃખી છું, કરતા છું, ભોગતા વગેરે. ટૂંકમાં મારા વિશેનું જ્ઞાન મને છે. પણ મહાનિબંધ લખી આપો ને, મોટી ચોપડી બહાર પડી હતી ને એક વાર 10-11 વર્ષ પહેલા, લખી આપીએ. અને તો આપણે માનીએ છીએ કે હું જાણું છું કે હું કોણ છું, પણ એવું નથી. આપણા વિશે કેવું છે? આપણને વિપરીત જ્ઞાન છે. આપણા આત્માનું જ્ઞાન તો છે જ, ન હોત તો જુદી વાત છે. તો કદાચ જેમ સુષુપ્તિમાં આપણે જરાય જ્ઞાન નથી હોતું, ત્યાં આપણને કોઈ તકલીફ નથી હોતી. પરંતુ આમાં શું થાય છે કે આપણને આત્માનું અજ્ઞાન છે, એટલે કે વિપરીત જ્ઞાન છે, જેની આપણે ચર્ચા કરીશું. એને કારણે આપણે જાણતા નથી કે આપણે જાણતા નથી. એવા સંજોગોમાં કોઈ બીજા જણાવે તો જ જાણીએ. તો 10મા છોકરો જાણતો નથી કે હું જાણતો નથી. 10મો છોકરો શોધી રહ્યો છે. કોને શોધે? 10માને શોધે છે. અને એ શું માને છે? હું 10મો નથી. આ પ્રકારનો ખ્યાલ એને મનો દ્રઢ થઈ જ ગયો છે. હવે એ ખ્યાલ જાય કેવી રીતે? એ ખ્યાલથી પ્રેરણે શોધી રહ્યો છે. કોને? 10મા. નથી મળતો તો ઉલટો ખ્યાલ દ્રઢ થતો, 10મો ખોવાઈ ગયો, નથી મળતો, ખોવાઈ ગયો છે. એને કોઈ પણ એવો અનુભવ નથી જે હું 10મો નથી એ પ્રકારના ખ્યાલને દૂર કરે. કોઈ અનુભવ થાય જ નહીં એને. સમજ પડી ને? કોઈ પણ અનુભવ થાય એમાં હું 10મો નથી એ પ્રકારનો ભ્રમ જે છે એ ભ્રમને મુક્ત કરે એવો કોઈ અનુભવ થાય જ નહીં એને. નથી જડતો 10મો, પણ એને એવી સૂઝે નહીં કોઈ દાડો કે ભાઈ હું કદાચ મારી માન્યતા એવું તો કોઈ દિવસ સૂઝે જ નહીં. કારણ કે બધું શોધખોળ કઈ માન્યતા ચાલે છે? હું 10મો ખોવાઈ ગયો છે, હું 10મો નથી. એ માન્યતાથી પ્રેરાને જ આ શોધખોળનું કામ ચાલે છે. એટલે જેટલી શોધખોળ કરે એટલું એને વધારે નિરાશા મળતી જ જાય, સફળતા મળે છે. કારણ કે એ કર્મ એ અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે, પ્રાપ્તિની પ્રાપ્તિનું નહીં. 10મો છોકરો પોતે જ 10મો છે, નિત્ય પ્રાપ્ત છે. એટલે શોધખોળનું ગમે તેટલું કર્મ એને પ્રાપ્ત કરાવી શકે જ નહીં.
જોડે જોડે એની કોઈ દડો એવી ટ્યુબલાઇટ થાય જ નહીં કે હું માનું છે ખોટું છે, તો બધી ગણી ચૂક્યા છે એ લોકો. જે કોઈ કારણથી આ પ્રકારની માન્યતા બધા લોકો નિર્ણય પર આવ્યા કે 10મો ખોવાઈ ગયો છે, એનો નિર્ણય બહુ દ્રઢ છે. ટૂંકમાં અમુક પ્રકારની વિચારસરણીના નિર્ણય પર આવ્યા છે, એમને નથી આવ્યા. 10મો ખોવાઈ ગયો નિર્ણય પર આવવા માટે બધા ગણતરી કરી છે. એમની દ્રષ્ટિએ તો પ્રમાણભૂત નિર્ણય છે. 10માનો નિર્ણય કરવાનો પ્રમાણ કયું? સંખ્યા ગણતરી કરી જ છે. અંતેથી એમને એવી કલ્પના જ ના આવે કે અમે જે 10માની નિર્ણય કરવા માટે ગણતરી કરવાનું જે પ્રમાણ છે ગણતરી બરોબર ના, એવું તો કલ્પના જ ના આવે. અંતેથી કોઈક ધ્યાન દોરનારો હોય તો જ, બાકી તો આખી જિંદગી સુધી એ લોકો શોધ્યા જ કરે. એટલે આ એક વસ્તુ એવી છે જેમાં ગુરુની જરૂર પડે. આપણા જીવનો પણ એવો નિર્ણય થઈ ગયો છે કે હું તો જીવાત્મા છું, અધૂરો છું, પૂર્ણ છું, દુઃખી છું, જરૂરિયાતવાળો છું. બસ આ નિર્ણય થઈ જ ગયો છે. અને આપણા જીવનની અંદર જાત જાતના આપણે કેટલે બધા કર્મ કરીએ, કેટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરીએ, કેટલા અનુભવો કરીએ, પણ એમનો એક અનુભવ એ ક્યારેય પણ આપણને એવું ન શીખવાડે કે હું અધૂરો છું, એ જાતનો નિર્ણય ખોટો છે. વાસ્તવમાં તો હું કંઈક કરું અને મને મારી જોઈતી વસ્તુ મળે અને મને આનંદ થાય એટલે ઉલટો મારો નિર્ણય દ્રઢ થાય કે સુખ તો ત્યાં છે, હું તો દુઃખી છું. આમ આપણા બધા અનુભવો આપણા ખોટા નિર્ણય દ્રઢ કરનારા છે. અને તેથી વેદાંત શાસ્ત્ર શું કરે છે? આપણા નિર્ણયોને તપાસે છે, આપણી પાસે તપાસ આવડાવે છે. એ તો વેદાંત શાસ્ત્ર આપણને કઈ રીતે વિચાર કરતા કરે છે? આપણા નિર્ણયો છે એ પર વિચાર કરતા કરે છે કે જે નિર્ણય જીવનમાં તે કર્યા છે એ સાચા છે કે નહીં. એ પ્રકારના નિર્ણયો ધરાવવા માટે તારી પાસે કોઈ વાજબી કારણો છે કે નહીં. હવે એ તો ધ્યાન દોરે. હવે કોણ કરે? ગુરુ કરે. એટલા માટે આત્માના જ્ઞાન માટે જે નિત્ય પ્રાપ્ત જ્ઞાન માટે ગુરુ જોઈએ છે. જેમ કે 10માને પ્રાપ્ત કરવાનો ગુરુ જોઈએ, તેવી રીતે પરમાત્માને પ્રાપ્ત કરવાનો ગુરુ જોઈએ છે. જો પરમાત્મા આપણે ભિન્ન હોત તો આપણે મેળવી શક્યા હોત, પણ આપણા આત્મા જ છે. એટલે માટે ગુરુની આવશ્યકતા છે. એટલે ગુરુ એટલા માટે તત્વબોધની જરૂર છે, ઉપદેશની જરૂર છે. એટલે મુમુક્ષુએ પણ ગુરુ પાસે જવાની આવશ્યકતા છે, ઉપદેશની આવશ્યકતા છે. અને ઉપદેશ પ્રાપ્ત કરવાની રીત છે આત્મા દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. ગુરુ પાસે જવું એટલે આ બધું કરવાનું. જઈને પછી આપણે માથે પડવાનું નહીં, ટૂંકમાં ગયા ચલો બસ આવ્યો છું, એવું નહીં. ગુરુજી ઉપદેશ કરે એમાં શિષ્યોને એટલો જ પ્રયત્ન હોય. એટલે આ કે પછી માથે પીછું ફેરવે ને એમ થઈ જાય એવું નથી. કારણ કે એ બહારથી કેમ મળે તો પીછા ફેરવાથી મળે, પણ આ શું છે? આ તો આપણે જ જોવાનું છે. એટલા માટે આખી પ્રક્રિયા જે વસ્તુ મારો ભ્રમ છે દૂર કરે. ટૂંકમાં આત્મા વિશે જે પ્રકાર મેં ચિંતન કર્યું છે અને જે નિર્ણય પર આવ્યો છું એ નિર્ણય ખોટા કઈ રીતે છે, એવી જાતનું ચિંતનની આખી એક ધારા આપણા મનની અંદર જયારે શરૂ કરે, પ્રેરિત કરે, તો આ રીતે અનુભવ. ટૂંકમાં આ તો આ પ્રાપ્તની પ્રાપ્તિ હોવા માટે કારણે કર્મનું સાધન નથી, જ્ઞાનનું સાધન છે. એટલા જ માટે આ તત્વોના અધ્યયનને કારણે જે જ્ઞાન પ્રાપ્ત થાય એ જ મોક્ષનું સાક્ષાત સાધન છે. એટલે કે આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કંઈક કરવાનું રહેતું નથી. કંઈક કરવાનું રહે તો સમજો જ્ઞાન પ્રાપ્ત થયું નથી. ત્યાં સુધી પ્રયત્ન કરવો, ક્યાં સુધી આપણે આમાં લાગેલા રહેવું, શું ક્યાં સુધી કરવાનું? પાણી જોયું તો કૂવો ખોદો, ક્યાં સુધી ખોદવાનો? પાણી ના મળે ત્યાં સુધી. પેલા તો મળી ગયો, જો ને 50 ફૂટ ખોદો, બરોબર છે, પણ તું ક્યાં છે? તારે 100 ફૂટ ખોદવું પડે, 200 ફૂટે ખોદવું પડે, 500 ફૂટે ખોદવું પડે. કયા પ્રકારના પ્રદેશમાં છે એના પર આધાર રાખે છે. તેવી રીતે બસ ટૂંકમાં ક્યાં સુધી આ કરવાનું? જિજ્ઞાસા અવગતિ પર્યંતમ, જ્યાં સુધી જ્ઞાન નતા. સંત પ્રત્યય છે કે છે કે જ્યાં સુધી ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી પ્રયત્ન કરવાનો. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ પ્રયત્ન કરવાનો. આમ આ મંગળાચરણના શ્લોકમાં પ્રાર્થના પણ કરવામાં આવી, અનુબંધ ચતુષ્ટય છે એ પણ કહેવામાં આવ્યું.
પ્રતિજ્ઞા પણ કરવામાં આવી. એટલે પ્રાર્થના પણ થઈ ગઈ, પ્રસ્તાવના પણ થઈ ગઈ એક શ્લોકમાં. હવે આ પ્રસ્તાવના પછી હવે ગ્રંથ શરૂ થાય છે. તત્વબોધ એટલે શું ભાઈ? ટૂંકમાં તત્વબોધ છે, અભિધીયતે, તત્વબોધ કહેવામાં આવે છે અને ઉપદેશ કરવામાં આવે છે. તો ઉપદેશનો પ્રકાર આપણને કહે છે. હવે તો પછીના વાક્યમાં કહે છે, સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારિણામ મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ. હવે અમે કહીશું, શું કહીશું? તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ. તત્વના વિવેકનો પ્રકાર જે છે એમ કહીશું. તત્વ વિવેક પ્રકાર. તત્વનો વિવેક એટલે તત્વ વિવેક, એનો પ્રકાર એટલે તત્વ વિવેક પ્રકાર. તત્વના વિવેકનો પ્રકાર અમે કહીશું. ટૂંકમાં તત્વનો વિવેક કેવી રીતે કરવો એમ કહીશું. તો કહેશે કે ભાઈ આ વિવેક કરવાની જરૂર છે. વેદાંત શાસ્ત્રમાં શું આપણને શીખવાડે છે? વિવેક કરતા શીખવાડે છે. વિવેક એટલે વસ્તુને છૂટી પાડવી. બે ભેગું થયું, દાળ ચોખા, દાળને ચોખાને જુદા કરવા, છૂટું પાડવું. વિવેક વિચ પૃથક કરણે, પૃથક કરવું એ અર્થમાં આ વિચ ધાતુ છે એમાંથી આ વિવેક શબ્દ બનાવ્યો. જુદું કરવું, પૃથક કરવું, બેને જુદા કરવા. હવે ઘણી વાર બેને જુદા કરવું સહેલા હોય છે. દાળ ચોખાને જુદા કરવા એવી મોટી વસ્તુ નથી, કારણ કે એમનો રંગ જ જુદો હોય છે અને આકાર જુદો અને બધું જુદું હોય, સ્પર્શ પણ જુદો હોય, એટલે એ જુદા થઈ જાય. પણ ચોખાની અંદર પેલા સફેદ પથ્થરો હોય ને, તો એને જુદા કરવા જોવાથી ખબર ના પડે. એને પછી દરેક દાણો હોય એને હાથમાંથી પસાર થવા દેવો પડે, કારણ કે એમાં ઘણી વાર છે ને આપણા જેવાને આપ્યું તો બધું ભેગું ભેગું જ જતું રહે. ટૂંકમાં નાનપણમાં આવું થોડું કામ સોંપે ને, ઘઉં વીણવાના હોય, ચોખા વીણવાના હોય ને બધું, એનું વળતર મળે ખરું, મહેનતાણું મળે, ના મળે એવું નહીં. પણ છતાં આવું બધું કામ કરવાનું ખરું છોકરાએ ઘરમાં. તો પછી થોડી લાલચ આપી હોય, મમ્મી નહીં, બા ખીચડી બનાવો ને તો આટલા ઘઉં વીણી નાખો તો ખીચડી બનશે. એવું આવી જાતનું વાત. ટૂંકમાં તમે કંઈક કરો તો તમને કંઈ મળશે. આજની જેમ ને હા બેટા, લે બેટા, તો બેટો પછી લેવા માટે જ તૈયાર થઈ જાય, એને પછી આપવું પડે એને ખબર જ નથી. આપણે જે મળે છે એના માટે આપણે કઈ કિંમત ચૂકવવી પડે એનું ભાન હોતું જ નથી. એટલે એને એમ કે બસ દુનિયા મને માંગવું આપ્યા જ કરશે. તો બહાર જાય ત્યારે ખબર પડે કે આ તો જુદું છે, ગણિત જુદું છે, ઘરનું ગણિત જુદું અને દુનિયાનું ગણિત જુદું. એટલે બિચારા બહુ નિરાશ થઈ જાય. એટલે ઘરમાંથી જેવું ગણિત રાખ્યું હોય પહેલેથી, એટલે દુનિયામાં જાય તો અમને બીજી મુશ્કેલી ના પડે. દુનિયાનું ગણિત જ ઘરમાં રાખવાનું. એટલે આપણે હવે એવું, આપણો તો ખીચડીમાં રસ હોય ઓછો, આ કઈ ચોખા દાળમાં એમાં ઓછો આપણે રસ હોય. એટલે આપણે તો ફટફટ બધું થપ્પો રમતા 1 2 3 4 5 50 બોલવાનું હોય તો કે બોલવાનું હોય. 50 પેલા સંતાઈ જવાનું હોય, 50 થઈ ત્યાં આપણે પહોંચ્યો નથી. એટલે વેઠ ઉતારવાની. ટૂંકમાં આ તો બધા વેઠ જ ઉતારે છોકરાઓ, બીજું શું કરે. એટલે પછી આપણું કરેલું કામ અમે જોવું પડે થોડું. અને પછી કે આ શું કર્યું છે, પછી પકડે, કાન પકડે કે આ ચોખામાં જો કેટલા બધા પથ્થર છે. કારણ કે એ બધા સફેદ કાંકરા હોય, પછી સફેદ પથ્થર હોય. આપણે જોઈને કરીએ ને કે કાળા હોય તો દૂર કરે દેખાય, પણ સફેદ દેખાય નહીં. એટલે સફેદ પથ્થરને શોધવા માટે આંખ પ્રમાણે નથી, સ્પર્શ પ્રમાણે છે. પથ્થર જરા કઠણ હોય અને ચોખા જરા નરમ હોય, એટલે એ પરથી નક્કી થાય કે પથ્થર છે. એટલી બી તકલીફ કોણ લેવાનું હતું, પણ તો જ જુદા પડાય. એટલે ઘણી વાર આવી રીતે જુદા પાડવા માટે જરા વધારે સૂક્ષ્મતા જોઈએ. કેટલીક વસ્તુ જુદા પાડવાનું બહુ છે, આમ જે સ્થૂળ સ્તરે થઈ જાય, ક્યાંક આપણને સૂક્ષ્મતા જોઈએ. તો અરે ચોખાને દાળ કાંકરાને જુદા પાડવામાં જો સૂક્ષ્મતા જોઈતી હોય તો નીર અને ક્ષીરને જુદા પાડવામાં કેવી સૂક્ષ્મતા જોઈએ. હંસ શું કરે? નીર અને ક્ષીરનો વિવેક કરે. બંને સરખા જ દેખાય છે ને,
તો પરમહંસ શું કરે? આત્માને અનાત્માનો વિવેક કરે. અમે પાણી જયારે દૂધમાં મળે એટલે દૂધ જેવું જ થઈ જાય કે ભેદ રહે જ નહીં ને. એટલે બેને જુદા કરવું કેટલું કઠણ થઈ જાય. તેવી રીતે અનાત્મા આત્મા મળી ગયેલો છે, એને કારણે આત્મા જેવો જ થઈ ગયો છે. એટલા માટે એને જુદો પરખવો, એની પરખ હોવી જોઈએ. જો પરખ હોય તો આપણે જુદા પાડી શકીએ. જો કાંકરાની પરખ હોય તો આપણે ચોખાથી જુદા પાડી શકીએ. તેવી રીતે અનાત્માની પરખ હોય અને આત્માની પરખ હોય, બંનેની પરખ હોય તો પછી આપણે બેને એકબીજ જુદા પાડી શકીએ. અને તેથી આપણા વિવેક, તત્વ વિવેક, આ તત્વ જે છે ને એ જે તત્વ નથી એ મળી ગયેલું છે, ભેગા થઈ ગયા છે. જે સત્ય અને મિથ્યા, સત્ય ને મિથ્યા, સત્યાનું તે મિથુની કૃત્ય, સત્ય ને મિથ્યા છે ને એ બેનું મિથુન થઈ ગયું છે, બે જોડાઈ ગયા છે. એવા જોડાઈ ગયા છે, ઓતપ્રોત થઈ ગયા છે કે આપણને ભેદ દેખાય નહીં. જીવનમાં પણ સત્ય અને મિથ્યા, આત્મા ને અનાત્મા, આ બધા એવા ઓતપ્રોત થઈ ગયા છે, આપણને એનો પહેલી નજરે ભેદ પારખી ના શકીએ. સરખા જ દેખાય. જેમ દમયંતીની સમક્ષ 5 નળ રાજા ઉભા રહ્યા, સરખા જ દેખાય. 4 દેવતાઓ, ઇન્દ્ર અગ્નિ દેવતાઓ, એ પણ દમયંતી પર પણ આફરી નતા, એને પરણું હતું. દમયંતી પોતાને વરમાળા પહેરાવે. પછી તો મને ખબર હતી કે આ દમયંતી તો નળને જ પરણવાની છે, એ એમને ખબર હતી. એટલે નળનો વેશ લઈને ગયા. તમે 5 નળ રાજા ઉભા રહ્યા દમયંતી સમક્ષ, સરખા જ દેખાય. તો પરખવા પડે કે આમાં પેલા મનુષ્ય નળ રાજા કોણ, એની પેલી એમાં પણ ગુરુ જોઈએ. એ દમયંતી છે ને એની પેલી સહેલી હતી, એ બહુ કુશળ હોય, વ્યવહારમાં બધામાં કુશળ હોય. પેલી વરમાળા કોને પહેરાવો? અમે દેવતા કોણ ના માણસ. જો દેવતાની પાપડ તો હાલે જ નહીં, અને માણસો પોપચું તો ઉઘાડબંધ થયા કરે. જેનું પોપચું ઉઘાડબંધ થાય છે એ માણસ, નથી ઉઘાડબંધ થતું દેવતા. પેલું જોયું નથી થતું. નેતિ 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 નેતિ. પછી આને વરમાળા પહેરવામાં આવી રીતે અત્યંત કઈ ફેર હોય પહેલી નજરે ખબર ના પડે, સૂક્ષ્મતાથી જોવું પડે. એ સૂક્ષ્મતાથી જયારે આપણે નજર કરીએ તો જ પરખ થાય, અને તો આપણે જુદું પાડી શકીએ. આ રીતે આત્મા અને અનાત્મા વચ્ચેનો વિવેક કરવાની જરૂર. તત્વ વિવેક પ્રકારમ, આ તત્વનો વિવેક કયા પ્રકારે થાય એ પ્રકાર વક્ષ્યામઃ, એમ તમને કહીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જય ગુરુ ઓંકારા, જય જય સદ્ગુરુ ઓંકારા. ઓમ જય ગુરુ જય ગુરુ ઓંકારા, જય જય સદ્ગુરુ ઓંકારા. ઓમ બ્રહ્મા વિષ્ણુ સદાશિવા
ब्रह्मा विष्णु सदाशिवा हर 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 महादेवा हर 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 महादेवा ब्रह्मा विष्णु सदाशिवा ब्रह्मा विष्णु सदाशिवा ब्रह्मा विष्णु सदाशिवा हर 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 महादेवा हर 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 महादेवा हर 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 महादेवा जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम 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 ब्रह्मा विष्णु सदाशिवा ब्रह्मा विष्णु सदाशिवा ब्रह्मा विष्णु सदाशिवा हर 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 महादेवा 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 ब्रह्मा विष्णु सदाशिवा ब्रह्मा विष्णु सदाशिवा ब्रह्मा विष्णु सदाशिवा हर 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 महादेवा हर 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 महादेवा हर 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 महादेवा जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम ब्रह्मा विष्णु सदाशिवा ब्रह्मा विष्णु सदाशिवा हर 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 महादेवा हर 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 महादेवा ब्रह्मा विष्णु सदाशिवा ब्रह्मा विष्णु सदाशिवा हर 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 महादेवा हर 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 महादेवा
ओंकारा जय जय सद्गुरु ओंकारा